નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક આજે ભારે ચર્ચામાં રહી છે. સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રીએ આ બેઠકમાં મંજૂર થયેલા કામો અંગે માહિતી આપી હતી. વીએમસી કમિશનર દ્વારા માત્ર એક જ દિવસમાં 51 જેટલી દરખાસ્તો મોકલવામાં આવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે આજની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે જ ભાજપ સંકલન સમિતિમાં તમામ કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં 55 કામો એજન્ડા પર લેવામાં આવ્યા છે, જેમાં તળાવોની સફાઈ, વરસાદી ગટર, સોલિડ વેસ્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે. આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા અને મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટાઈન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે એમાં નાણાકીય મર્યાદા વધારવાની છે. પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. જે નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, 18% વધુ મુજબ 1,31,45,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 જેટલા કામ 67 સીમાં હતા જેને જાણમાં લેવામાં આવ્યા છે. એક આઈડીઓ ટેન્કર લેવાનું કામ હતું એને પણ મંજૂર કરવામાં આવે છે. સમય મર્યાદા વધારે કેટલાકમાં પૈસા વધારવામાં આવ્યા છે. કેમાં કરવું પડ્યું? ટેન્ડર નહીં કરી જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત ઝીરો ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે. આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું, એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામો અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્શન કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે. સર, છેલ્લો સવાલ. કોંગ્રેસ બહાર દેખાવો કરી સ્ટેન્ડિંગ ચાલુ શહેરમાં ખાડા પડે છે, ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા, શું કહો છો આને? કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષનું કામ આક્ષેપ કરવાનું હોય છે અને પ્રજાલક્ષી કામ કરવું એ શાસક પક્ષની તાકાત હોય છે. જ્યારે પોલિટિકલ રેટોરિક એટલે કે આક્ષેપ કરી અને પોલિટિકલ એલાઇટ ક્લાસ એટલે કે શાસક પક્ષને કઠેડામાં ઊભો રાખવું એ વિરોધ પક્ષનું કામ છે. અને જે રીતના આક્ષેપો કરી રહ્યા છે કે છેલ્લા 2-2.5 વર્ષમાં 6,500 કરોડ રૂપિયાના કામો સ્ટેન્ડિંગમાં મંજૂર થયા છે, જેમાં નિભાવણીના કામો છે તથા નવીન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે. આ કામો આગામી ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ અને અર્બનાઇઝેશનની ચેલેન્જને પહોંચી વળવા માટે દુનિયામાં ઉત્તમ પ્રકારનું ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને વડોદરા શહેર સાચા અર્થમાં નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ માટે આ કામો લીધેલા છે. જ્યારે કામો કરવાના હોય અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઈનો નાખવાની હોય ત્યારે થોડોક સમય માટે નાગરિકોને તકલીફ પડતી હોય છે. ખોદકામના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, ઘણી વખત કાદવ કીચડ પણ થવાની શક્યતા હોય છે. પરંતુ તમામ એજન્સીઓ, તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે ઇલેક્શન પહેલાં એટલે કે આવનારા 2-3 મહિનામાં તમામ કામોને સેફ સ્ટેજ પર લાવી દેવામાં આવે. જેમ કોઈ માણસનો એક્સિડન્ટ થાય અને આખા શરીરે પાટાપિંડી હોય પરંતુ 15 દિવસમાં માણસ સારો થઈને ચાલતો થઈ જાય, એવી રીતે આજે વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં વધારે પડતું ટ્રેન્ચિંગ વર્ક થયું છે, એના લીધે લોકોને એક પરસેપ્શન બની રહ્યું છે કે વધારે પડતું ખાડોદરા નગરી બની ગઈ છે. પરંતુ વાસ્તવમાં આ જે લાંબા ગાળાના દૂરદર્શી સાથેના આયોજનો લીધા છે કે 2047 સુધીમાં જે આયોજનો કરવાના છે, આવનારા 3-4 મહિનામાં આયોજનો થઈ જાય અને તમામ પ્રકારના નવીન પાણીના નેટવર્ક, ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે ઓજી વિસ્તાર પણ જે નવો વડોદરા શહેરમાં સમાવેશ થયો છે એમાં પણ ખૂબ સ્પીડથી કામ ચાલી રહ્યા છે. મને આશા છે કે આવનારા 3-4 મહિનામાં તમામ કામો સ્ટેટ લેવલે આવી જશે અને વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારો એવો સુધારો થશે. અચ્છા, કોંગ્રેસ એવું કહે છે કે મોટરસાયકલ પર કરનારા મોટર પર આવી ગયા છે એટલે વિકાસ તો ખાલી આ બોર્ડનો જ થયો છે, શહેરનો નહીં. વડોદરા શહેરમાં 24 લાખ લોકો રહે છે. એ લોકોના જે આક્ષેપ છે, અમે 24 કલાક ઓફિસમાં બેસીએ છીએ, અમારી પાસે કોઈ આવા આક્ષેપ એ લોકો સામાન્ય નાખતા નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.